મુસ્લિમના લોકોની માંગ સ્વીકારવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। સાવરકુંડલામાં સુન્ની મુસ્લિમના લોકોની માંગ સ્વીકારવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી પિન્ટુ મલેકને સોંપવા લોકોએ માંગ કરી છે। સાવરકુંડલાના સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે પિન્ટુ મલેકની જવાબદારી સોંપવા લોક માંગ કરાઈ છે। મુસ્લિમ સમાજના લોકો એકત્ર થઈ ન્યાય મેળવવા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા। પિન્ટુ મલેક ગરીબોના બેલી અને યુવાનોના હૃદય સમ્રાટ આગેવાન અને સમાજ સેવક તરીકેની છાપ ધરાવે છે। સાવરકુંડલા ખાતે થોડા દિવસો પહેલા સુન્ની મુસ્લિમ સમાજના નવા પ્રમુખની નિમણૂક કરવા માંગ કરાઈ હતી, જેમાં 200થી વધુ મુસ્લિમ સમાજના લોકોએ માંગ કરી હતી। સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે પિન્ટુ મલેકની નિમણૂક કરવા સિપાઈ સમાજને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ નિવેડો ન આવતા પિન્ટુ મલેકના સમર્થકો દ્વારા સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી સમાજના મોભી તરીકેના દાવેદાર પિન્ટુ મલેકને પ્રમુખ બનાવવાની માંગ સિપાઈ સમાજ સ્વીકારી નવા પ્રમુખની જાહેરાત કરે તે હેતુથી લોકોએ મામલતદાર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। પિન્ટુ મલેકના સમર્થકો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ પોતાની માંગ સ્વીકારવા મીડિયા મારફતે આક્રોશ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટિંગ બાય યોગેશ સુનરકટ, સાવરકુંડલા। આજે તમે મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા, શું પ્રશ્ન લઈને આવ્યા હતા? અમે મામલતદાર કચેરી ખાતે આવ્યા છે। 10-15 દિવસ પહેલા અમે સુન્ની મુસ્લિમનું આવેદનપત્ર આપ્યું હતું, એટલા માટે એનો હજી જવાબ આપ્યો નથી। અમારા બધાની માંગ છે કે પિન્ટુભાઈ મલેક સુન્ની મુસ્લિમના પ્રમુખ બને। પિન્ટુભાઈ, આજે આવેદનપત્ર આપ્યું છે, આપણે કઈ બાબતે આવેદનપત્ર આપ્યું અને શા માટે આજે તમે અહીંયા એકત્રિત થયા? સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સિપાઈ જમાતને 24/1/2024ના રોજ અમે આવેદનપત્ર આપ્યું હતું કે પિન્ટુભાઈ મલેકને સુન્ની મુસ્લિમ સિપાઈ જમાતના પ્રમુખ બનાવવા લોકોની લાગણીને માગણી હતી। હજારો સહીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું, જેનો આજ દિન સુધી કોઈ પણ અમને જવાબ ન મળતા અમારે કલેક્ટર સાહેબની કચેરીએ નો છૂટકે આવવું પડે। આનો હાલ કોઈ જવાબ જ નથી।